નમસ્કાર દોસ્તો, હું પ્રજેશ ચોકસી। જમ્મુ અને કાશ્મીરમાં ચાલી રહેલા લવંડર ફેસ્ટિવલને કારણે ગાંદરબાલ અને સુંદર જાંબલી ખીણમાં પરિવર્તિત થઈ ગયું છે। દેશભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે। લવંડર માત્ર પ્રવાસન પ્રોત્સાહન આપી રહ્યું નથી, પરંતુ ખીણના ખેડૂતોનું આર્થિક ચિત્ર પણ બદલી રહ્યું છે। જાંબલી ક્રાંતિ હેઠળ કાશ્મીરમાં 900 હેક્ટરથી વધુ જમીન પર લવંડર ઉગાડવામાં આવી રહ્યા છે, જે ખેડૂતો મકાઈ જેવા પરંપરાગત પાકમાંથી પ્રતિ હેક્ટર 40,000 થી 50,000 કમાતા હતા, તે હવે લવેન્ડરની ખેતીમાંથી 3 થી 6 લાખ રૂપિયા કમાઈ રહ્યા છે। 1 હેક્ટર જમીનમાંથી 30 થી 45 લીટર આવશ્યક તેલ ઉત્પન્ન થાય છે, જેનો બજાર ભાવ 10 થી 12,000 રૂપિયા પ્રતિ લીટર હોય છે। રસપ્રદ વાત એ છે, બાકીના સુગંધિત પાણી અને ગંદા પાણીનો ઉપયોગ ફાર્માસ્યુટિકલ, પરફ્યુમ, કોસ્મેટિક અને સાબુ ઉદ્યોગમાં ઊંચા ભાવે વેચાય છે। સંપૂર્ણપણે ઝીરો વેસ્ટ હોવાથી આ ખેતી પદ્ધતિ ખેડૂતો માટે વરદાન સાબિત થઈ ગઈ છે। જય શ્રી કૃષ્ણ। જો આપના બાળકોને આટલું સરળ રીતે વાંચતા આવડે તો માનવાનું બાળકોને વાંચતા આવડી ગયું ને એ જોવાનું ને એમને ટ્રેનિંગ આપવાનું કામ આપણું છે। બીજું, વારંવાર એકને એક સ્પેલિંગમાં ભૂલ થાય તો એને વારંવાર રિપીટ કરો, એને સુધારો। જે બોલતો હોય તે બોલવા ના દો। નહીં બેટા સ્ટોપ કર, પાછો બોલ, નહીં બેટા સ્ટોપ કર, પાછો બોલ। તો એનાથી ભલે એને કંટાળો આવશે, 5-10 મિનિટ બગડશે, પણ એની જે બોલવાની સ્પીચ છે, ઉચ્ચારણ, તે શુદ્ધ થશે। એનાથી એને માર્કશીટમાં કે શાળાઓના કાર્યક્રમોમાં ઘણો બધો લાભ થશે। ઔપચારિક વાતો કરીએ, માને લો કે દીકરો જરા મોટો થઈ ગયો છે, ઇન્ટરવ્યૂ આપવા જાય છે, તો એમાં પણ આ બધી નાની નાની વાતો બહુ વેલિડ ગણાતી હોય છે। ને એનાથી ખાસ કે જો બાળકને એવું થતું હોય કે હું નહીં બોલી શકું, તો સૌથી પહેલાં એને લેખન પદ્ધતિ આપો, એને લખાવો। પરિવર્તિત થઈ રહ્યું છે, હવે એને બરાબર બોલતા નથી આવડતું, બોલી નથી શકતો, પ્રોત્સાહન આપી રહ્યા છે તો બોલતા ખચકાય છે, તો એને પહેલાં લખાવો। જેમ જેમ લખશે, આપણે ખબર હશે આપણને કે આપણે એક અડેક બોલીએ તો એ લખતા જઈને બોલતા જઈએ તો આપણા મગજમાં રહી જતું હતું। એ રીતે આજના બાળકોને ટ્રેન કરો, બહુ ખૂબ જરૂરી છે। ગુજરાતી ભાષા આપણી ટકી રહેવી જોઈએ અને આપણે સૌએ એમાં કોઈક ને કોઈક રીતે મદદરૂપ થવું જોઈએ, એવું મારું માનવું છે। મને આપણી સાથે ખૂબ આ વિષય પર આગળ પણ ચર્ચા કરીશું। ખરી વાત ને? જય શ્રી કૃષ્ણ।